રેડિયો દિલના સર્વ શ્રોતાગણને જિગીશાવ દિલીપના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે જોવાના છીએ કબીર અને નરસિંહ મહેતા. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા અને કબીર બંને જુદા જુદા યુગમાં જન્મ્યા, પણ બંનેના વાણી, વિચાર, વર્તન અને બંનેની કવિતામાં કેટલું સામ્ય છે તે આપણે આજે જોઈશું. મધ્યકાલીન યુગની સંત પરંપરાની બે મહાન અમર વિભૂતિઓ જે ભારતીય સાહિત્યનો આત્મા કહી શકાય. બંનેના જન્મ તારીખોમાં વિવાદ છે, પણ નરસિંહ અને કબીર 14મી સદીમાં જન્મ્યા હતા. વેદકાલીન સંસ્કૃત યુગથી લઈને નરસિંહ અને કબીર સુધી ભાષાની ચેતના તો એક જ છે. અભિવ્યક્તિ ભલે અલગ હોય. કબીરનો શબદ, સાખી, દોહા અને નરસિંહના ભજનો, ગીતો, પ્રભાતિયા કે કવિતા અદ્ભુત, અભૂતપૂર્વ, અમર અને વિલક્ષણ છે. બંનેની રચનામાં લય ચેતના અને કાવ્ય ચેતનાની સાથે સાથે ભરપૂર આધ્યાત્મિકતા નીતરે છે. બંને જણ અદના કવિ, વેદાંતી, ભક્ત, સંત, અવધૂત, ઋષિ તરીકે પોતાને સાબિત બંને જણાએ કર્યા છે. બંનેના કાવ્યગાનમાં ભગવદ્ ગીતા, વેદો, ઉપનિષદ જેવા શાસ્ત્રોનો નિચોડ સરળ અને લોકભાગ્યવાણીમાં જોવા મળે છે. કબીર સાહેબ સંપૂર્ણ નિરાકારી હતા, સાકાર સ્વરૂપમાં માનતા નહીં, તો નરસિંહ સાકાર જ નિરાકાર છે અને નિરાકાર જ સાકાર છે એમ અદ્વૈતવાદમાં માનતા. ભક્ત કવિ નરસિંહે તો ભક્તિ રસમાં તરબોળ બની રાસેશ્વર, યોગેશ્વર કૃષ્ણને અનંત બ્રહ્માની કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને એ ઉદ્ગારથી કૃષ્ણમય બની રાસલીલાના દર્શન કરી પરમનો સાક્ષાત્કાર કર્યો હતો. તો નિરાકારનો અનુભવ સમજાવતા ઉપનિષદ અને વેદોના નિચોડ જેવા પદોમાં નરસિંહે ગાયું: ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એક જ સોનામાંથી બનેલા જુદા જુદા દાગીનાની જેમ શિવમાંથી છૂટો પડેલો આપણો જીવ પરમનો જ અંશ છે અને છેલ્લે પરમમાં જ સમાઈ જવાનો છે. અને નરસિંહ આમ પણ ગાય છે: નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવા રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે. આમ બંને વસ્તુ ગાય છે અને જાણે ઉપનિષદનો મંત્ર ન ભણતો હોય કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જે કંઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. શ્રીહરિ અખિલ બ્રહ્માંડમાં વિલસી રહ્યા છે અને જુદા જુદા રૂપે અનંત ભાસે છે. શ્રીહરિનો ભાસ દેહમાં બિરાજેલા દેવથી શરૂ કરીને સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં તેજ ભરે છે, ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શૂન્યમાંથી પ્રગટ થતા પરમાત્માના નિશ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવાય છે. તો કબીરજીએ ગાયું: કહાં સે આયા કહાં લે જાઓગે, ખબર કરો અપને તન કી, કોઈ સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખુલ જાવે અંતર ખિડકી. અને કબીર કુઆ એક હૈ, કબીર કુઆ એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી એક કા એક. કબીર સમન્વયવાદી સંત છે. પ્રેમ, ભક્તિ અને જ્ઞાન ત્રણેયનો સમન્વય એમણે સાધ્યો છે. આત્મદર્શન જ્યારે પરમાત્માના દર્શનનો પર્યાય બને છે તે ક્ષણે સાધ્ય અને સાધનનો ભેદ નથી રહેતો. કબીરને સહજ સમાધિ અભિપ્રેત છે. સહજ સમાધિ એટલે
સર્વ કામના રહિત, સર્વ સ્વાર્થ રહિત પરમાર્થ કાર્ય કરતાં જે વિશ્રામ લીધો છે તેમાં સંત નિજના સ્વરૂપને પામે છે. અને તેમના માટે કહેવાય, હદ હદ ટપે સો ઓલિયા, બેહદ ટપે સો પીર, હદ બેહદ દોહનો ટપે, તાકો નામ ફકીર, અને એમ જ કહો તાકો નામ કબીર. અને કબીર તો એમ પણ ગાય છે, હમ સબ માહી સકલ, सकल हम माही, हम सब माही सकल, सकल हम माही, हम थे और दूसरा नहीं. કબીરે સતકેરી વાણીની સરવાણીમાં સર્વસ્વને વહાવી સહજ ધ્યાનની ઉપાસના કરી છે. નિર્ગુણ સગુણ ધ્યાનમાં પણ આલંબન છે. ન તો કોઈ આકૃતિ કે ન તો ઓમકાર. આલંબનથી કરવામાં આવતું ધ્યાન અસહજ છે, અસ્વાભાવિક છે. શરીરસ્થ ચૈતન્ય મનની ગતિવિધિ સાક્ષી બનીને જોયા કરે છે. આ નિરાલંબ ધ્યાન છે, આ સહજ ધ્યાન છે. ગુરુના વચન પર મનન કરતાં સહજ ધ્યાનમાં સરી પડાય છે. કબીર તત્વના પદો અનહદની પારના રહસ્યને, મનની ગહન અનુભૂતિને અને પારલૌકિક તત્વની ભીતર વસતા પરમ રૂપને ઉદ્દેશીને રચાયેલા છે. કબીર અને નરસિંહ બંનેને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ છે. નરસિંહે ચિંતા શામળિયાને સોંપી તો કુંવરબાઈનું મામેરું, તેમની હુંડી સ્વીકારવી અને પોતાના ગળામાં ફૂલોની માળા પ્રભુ પહેરાવી દે છે. એવા અનેક પ્રસંગો પ્રભુ પરની અડગ શ્રદ્ધા થકી પાર પડ્યા છે. તો કબીર પણ ગાય છે, કબીર ક્યાં મેં ચિંત હું, મમ ચિંતે ક્યાં હોય. કબીરા ક્યાં મેં ચિંત હું, મમ ચિંતે ક્યાં હોય. મેરી ચિંતા હરી કરે, ચિંતા મોહી ન કોઈ, ચિંતા મોહી ન કોઈ. બંને જાતિપાતિના ભેદમાં માનતા નથી. નરસિંહ નાગર હોઈને હરિજન વાસમાં જઈ મોડી રાત સુધી ભજન કરે છે. અને કબીર તો તેની વાણીમાં, કડવી વાણીમાં કહે છે, એક બુંદ એક મલમૂતર, એક ચામ એક ગુદા, એક જ્યોતિ થે સબ ઉત્પન્ન, કો બાંભન કો સુદા. જ્યોતિ થે એટલે જ્યોતિમાંથી, એક જ જ્યોતિમાંથી આપણે સૌ જન્મેલા છે, તો કોણ બ્રાહ્મણ ને કોણ સુદા. જે મહાન વિભૂતિઓએ એમના આપેલ અનોખા જ્ઞાન સાહિત્યના વારસા થકી આજે પણ જીવંત રાખ્યા છે અને હંમેશા જીવંત રહેશે, આવા અમરત્વ પામેલા મધ્યકાલીન યુગના ચમકતા બે હીરાની વાત કરતાં મારું મન ધરાતું નથી. નરસિંહ તો ગાય છે, જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. હું કરું એ જગ જ્ઞાનતા, શકટનો ભર જેમ શ્વાનતાણે. આદ્ય કવિ નરસિંહ મહેતાના આ કાવ્યને વાંચીએ ને ત્યારે સમજાય છે કે 600 વર્ષ પહેલાં કહેવાયેલી આ વાત સનાતન સત્ય જેવી છે. આટલી વાત જો આપણે સમજી લઈએ ને તો જીવન જીવવું કેટલું સરળ થઈ જાય. જે વસ્તુ જગતના ગુરુ એટલે કે ઈશ્વરને ગમે છે તે જ થવાની છે. તેથી તે વાતનો અફસોસ કે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. માનવી પોતે કર્તાની લાગણી અનુભવે છે ત્યારે તે માત્ર તેનો અહંકાર અને અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે. જેમ ગાડાની નીચે ચાલતું કૂતરું માને છે કે પોતે જ ગાડાનો ભાર ખેંચે છે. અને આ જ વાતને કબીરજી કેવી રીતે કહી છે કહું, સાહેબ તો સબ હોત હૈ, બંદો સે કુછ નહીં. સાહેબ સો સબ હોત હૈ, બંદે સે કછુ નહીં. રાઈ તે પર્વત કરે, પર્વત રાઈ માહી. જે કાંઈ દુનિયામાં બને છે, થાય છે, એ બધું સર્જનહારની ઈચ્છાથી થાય છે. મનુષ્યથી કશું થતું નથી. રાઈમાંથી પર્વત એ જ કરી શકે અને પર્વતમાંથી રાઈ પણ એ જ બનાવી શકે છે. અહંકાર મિટાવાનું કહેતા કબીર કહે છે, કબીરા ગરબ ન કીજીએ, ઊંચા દેખ આવાસ. કબીરા ગરબ ન કીજીએ, ઊંચા દેખ આવાસ. કાલ પરોડ ભૂઈ લેટના, ઉપર જમસી ઘાસ. કાલ પરોડ ભૂઈ લેટના, ઉપર જમસી ઘાસ.
આ તારી ઊંચી ઊંચી ઇમારતો અને રાજમહેલો જોઈને આટલો બધો ગર્વ ના કરીશ, બહુ અંજાઈ ના જઈશ. આવતીકાલે તો તારે આ ખુલ્લી જમીનની નીચે જ સૂવાનું છે. એ ઇમારતો તૂટી પડશે અને છેવટે આ બધા પર નરું ઘાસ ઉગી નીકળશે. તો નરસિંહે કીધું, અનંત જુગ વર્ત્યો રે પંથરે હાલતા તોય અંતર રહ્યું છે લગાર. અનંત જુગ વર્ત્યો રે પંથરે હાલતા તોય અંતર રહ્યું છે લગાર. પ્રભુજી છે રે પાસે રે હરી નથી વેગળા રે આડ્યો પડ્યો છે અહંકાર. પ્રભુ છે રે પાસ હરી નથી વેગળા રે આડ્યો પડ્યો છે અહંકાર. આમ બંને સંત કવિ પોતપોતાની રીતે અહંકારને ઓગાળી સર્જન પર અતૂટ શ્રદ્ધા રાખી જીવન જીવવાની સલાહ સરળ શબ્દોમાં આપે છે. ગાંધીજી કરતાંય વર્ષો પહેલાં અસ્પૃશ્યતા નિવારણની શરૂઆત નરસિંહે નાગર હોવા છતાં હરિજનવાસમાં ભજન કરીને કરી હતી. અને કબીરે કોઈ પણ જાતિપાતિના ભેદ વગર પોતાના ઘેર સૌને ભેગા કરી ભજન કર્યા હતા. આમ તે બંનેને આપણે સમાજ સુધારક, ક્રાંતિકારી તરીકે ઓળખાવી શકીએ. પરંતુ કબીરે પંડિતોને, મુલ્લાઓને, અંધશ્રદ્ધાળુઓને કડવી વાણીમાં ચાપખા માર્યા છે. તેવી રીતે નરસિંહે નથી કર્યું. નરસિંહે જે કહ્યું તે હળવી ભાષામાં કીધું. માત્ર શું થયું સ્નાન પૂજા ને સેવા થકી, માત્ર શું થયું સ્નાન પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે. નરસિંહ અને કબીરે ગૃહસ્થીમાં રહીને કેવું જીવન જીવવું જોઈએ તેની બધી જ ચાવીઓ તેમના ભજન અને પદોમાં ગાઈ. નરસિંહે તો તેના વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પડાઈ જાણે રે. ભજનમાં સાચો વૈષ્ણવજન કોને કહેવાય ને તેના બધા લક્ષણો બતાવ્યા. તો કબીરે તેના દોહામાં ગાયું, કબીર તેહી પીર હૈ જો જાને પર પીડ. કબીર તેહી પીર હૈ જો જાને પર પીડ, જો પર પીડ ન જાનહી વો ફાકીર બે પીર. જો પર પીડ ન જાનહી વો ફાકીર બે પીર. આમ તેમની વિચારોની સામ્યતા જોઈને ભગવાને જાણે તેમને એક જ પીંડમાંથી રચેલા બે ઘટ ના હોય તેવું મને લાગે છે. આધ્યાત્મિક ઊંચાઈ અને તત્વજ્ઞાન, વેદાંત અને યોગશાસ્ત્રની વાત કરીએ તો કબીરે તેના કબીર બીજકના 11 પ્રકરણોમાં આ વાત ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચી છે. જો તેનો એક જ પદમાં તેના અધ્યાત્મના વાગ્મય વણાટની આકર્ષક ઝલક જોવી હોય ને તો જીની જીની બીની ચદરિયા, કાહે કા તાના કાહે કી ભરની, કોણ તારસે બીની ચદરિયા, ઈંગલા પિંગલા તાના ભરની, સૂક્ષ્મન તારસે બીની ચદરિયા, 8 કવલદલ ચરકા ડોલે, 5 તત્વગુણ તીની ચદરિયા. વ્યાવસાયિક અને આધ્યાત્મિક બંને અર્થમાં વણકર એવા કબીર સાહેબે આ કાવ્યમાં કાયારૂપી ચાદર ઝીણવટથી વણનાર કુશળ વણકર પરમાત્માની વાત કરી છે. આ ચાદરમાં તાણાવાણા રૂપે ઈંગળા પિંગળા નાડીઓ સાથે સુષુમ્ના નાડીના તાર પણ ખરા એની પણ વાત કરી છે. આ નાડી ચક્રના સંચારમાં શરીરમાંથી યોગ નિર્દિષ્ટ અષ્ટકમલરૂપી ચક્રો છે. આ કાયાના ચરખાને ચલાવનાર પરમાત્માએ પૃથ્વી જળ વાયુ તેજ આકાશ 5 તત્વો અને સત્વ રજસ અને તમસ 3 ગુણોની ઉપાદાન સામગ્રીથી કાયાના અનોખા પટની રચના કરી છે. અને આ કાયારૂપી દરિયાને સાચા જ્ઞાનીએ, અધ્યાત્મ સાધકે આત્મશુદ્ધિથી વર્તી તેને પરમાત્માને શુદ્ધ અને સુંદર રૂપે પરત કરવી જોઈએ એમ કબીરજીએ સમજાવ્યું છે. કબીર સંપૂર્ણ રીતે નિરાકારની સાધનામાં માનતા અને અણુએ અણુમાં જે રમમાણ કરે છે તે રમૈયા સો રામ તેમ કહેતા. કબીરનો હરિ રાસ નથી રમતો, નરસિંહનો હરિ રાસ રમે છે. નરસિંહની આધ્યાત્મિકતામાં કબીરથી ફેર એટલો છે કે તેની ભક્તિમાં જ્ઞાન સાથે નિરાકાર અને સાકારનું સહ અસ્તિત્વ છે. તેના સાદા પ્રભાતિયામાં પણ જીવનનું તત્વજ્ઞાન ભક્તિ સાથે સભર છે.
જાદને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે, 360 ગો વાળિયા ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે. આમ કહી અને આધ્યાત્મિકતાનો ઊંડો અર્થ સમજાવતા નરસિંહ કહે છે, 12 મહિનાના 360 દિવસના વર્તુળમાં જે કાળ આપણને ઘેરીને બેઠો છે તેમાંથી કાલાતીત થઈને કાળનો વડો ગોવાળિયો કોણ થશે. એટલે વડા ગોવાળિયા રૂપી પરમાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરવાની વાત નરસિંહ કરે છે. અને નરસિંહના સામાન્ય દેખાતા ભજન પઢોરે પોપટ રાજા રામના સતી સીતા પડાવેમાં પણ પોપટ એટલે આપણા આત્માની જ વાત નરસિંહે કરી છે. તો માનવ જન્મ એળે ન જાય તેનું સૂચન આપતા કીધું, જ્યાં લગી આત્મા તત્વચિંત્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષ દેહ તારો એમ એળે ગયો માવઠાનો જેમ વૃષ્ટિ ઉઠી. માનુષ દેહ તારો એમ એળે ગયો માવઠાનો જેમ વૃષ્ટિ ઉઠી. આમ નરસિંહ અને કબીરના પદોમાં, ભજનોમાં, દોહામાં એવા સનાતન સત્યો સમાયેલા છે કે તેઓ હંમેશા જીવંત જ રહેશે. એકની આધ્યાત્મિકતાની સાથે કૃષ્ણ પ્રેમથી લદબદ ભક્તિ નીતરે છે, તો કબીરની આધ્યાત્મિકતાની સાથે પ્રેમનો મહિમા, સાચું જીવન જીવવાની ચાવી અને અંધશ્રદ્ધાથી ભરેલ ધાર્મિક વિધિ વિધાનો, મૂર્તિ પૂજા, ધર્મને નામે થતા પશુવધ, માંસાહાર વગેરે માટેનો આક્રોશ પણ દેખાય છે. આવા સંત ભક્ત જ્ઞાની મહાત્માઓ જ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. અને એમણે ચીંધેલ માર્ગ એ બંને જણાએ જુદા જુદા યુગોમાં થવા છતાં એક જ વાત કરી અને આપણને એમની એ માર્ગે ચાલવા પ્રયત્ન કરવાનું કહ્યું છે. તો જરૂર પરમાત્માની નજીક આપણે એમના માર્ગે, ચીંધેલા માર્ગે ચાલીશું તો સફળ થઈ અને જીવી શકીશું. અસ્તુ.